નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર। આપણે પેલા ફાજલબેન એમનું નામ આપણે આજથી બદલ્યું છે, એમનું નામ ફાજલબેન પાડ્યું છે। આપણે ફાજલબેનના મુદ્દા પર આજે આપણે થોડી એવી ચર્ચા કરીશું કે જે ઘણા મિત્રોને સાંભળ્યું છે અને એને સાચી માહિતી મિત્રોને આપવા માટે આજે આ થોડુંક લાઈવ કર્યું। એ જોવા મળ્યું સોશિયલ મીડિયાની અંદર કે જે 55 સેકન્ડની જે ક્લિપ હતી ફાજલબેન દ્વારા જે બફાટ કરવામાં આવ્યો હતો, એ બફાટવાળી જે ક્લિપ હતી, એ ક્લિપ એમના જે સનાતની ભગવાધારી કરી અને એક એમનું આઈડી છે, એ આઈડીની અંદર એમની 55 સેકન્ડની એક ક્લિપ હતી ફાજલબેનને જે બફાટ કર્યો હતો એ પટેલ સમાજની દીકરીઓ ઉપર। હવે સરકારશ્રીના ઉપર પણ આપણે એમને સરકારશ્રીને સવાલ કરવાના કે આ કાજલબેન એવું કહી રહ્યા છે કે હું આટલી બધી મહેનત કરું છું, દીકરીઓ બચાવું છું, આ કરું છું, તે કરું છું। એ આખો એપિસોડ અલગ, એ આજે તમને હું બતાવીશ। આજે સાંજે હું તમને બધું બતાવીશ। આ બફાટ જે કર્યો ને ફાજલબેને, એ ફાજલબેનનો બફાટ જે રહ્યો ને, એ બફાટ ઉપર જ આપણી લડાઈ છે। એ 55 સેકન્ડની ક્લિપની સાથે જ પાટીદાર સમાજની જે 7 દીકરીઓ પર જે બફાટ કરી દીધો ફાજલે, એ ફાજલબેનને, ફાજલનો મતલબ ફાલતુ, એ બેનને ફાજલ પડ્યો। એ ફાજલબેન, એમનું નામ કાજલ નહીં, એમનું નામ ફાજલ। આજથી એમનું નામ ફાજલ। શરમ આવી જોઈએ। વિડીયો શું કામ ડિલીટ કર્યો? એ 55 સેકન્ડની ક્લિપ, એના ઉપર વ્યૂ આવ્યા, એની લાઈકો આવી, સારી સારી કોમેન્ટ હોય, બધું સાંભળવું સારું લાગ્યું। અને જ્યારે એનો પર્દાફાશ થયો અને સમાજ જાગ્યો 9 મહિના બાદ અને ઉજાગર કર્યું એને, એટલે અમે બધા વિધર્મી, અમે કોંગ્રેસિયાઓ, અમે આપિયાઓ, અને એ એકલા સનાતની। પહેલા હતા અગ્રવાલ, ત્યારબાદ સિંગાળા બન્યા, પાટીદાર સમાજમાં લગ્ન કર્યું, અને ત્યારબાદ અમારા ભાઈનું નામ પાછળ નહીં અને ભાભી પોતાના નામ આગળ ફાજલબેન હિન્દુસ્તાની લખાઈને ફરી, અમારા ભાઈનું એ નામ લખો, ફાજલબેન ફલાણા ભાઈ હિન્દુસ્તાની, એવું એ લખો। જેટલો બફાટ કર્યો સમાજ ઉપર, એ બધા બફાટનો જવાબ આપવાનો, સહેજ પણ સાખી લેવાનું નહીં। અને આ સરકારને, ગુજરાત સરકાર 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। 10 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન છે, છતાં પણ ગૌ હત્યાઓ રોકાતી ના હોય, બેટી બચાવો બેટી પઢાઓના નારા હાલે છે, બેટીઓ, હિન્દુઓની દીકરીઓ સુરક્ષિત નથી, અને એમને લોકો ભગાડીને લઈ જાય। મુસ્લિમ લોકો આ ફાજલબેનના કહ્યા પ્રમાણે અવૈધ કબજો કરી રહ્યો છે। આખા ભારતમાં આ ફાજલબેન ફરી રહ્યો છે, જીવના જોખમે ફરી રહ્યો છે। તો પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી ગુજરાતની અંદર છે, તો શું એ સરકાર મંજીરા વગાડે? 10 વર્ષથી દેશના વડાપ્રધાન શું મંજીરા વગાડે છે? સવાલ તો એમને કરવાનો છે। અને આ ફાજલ આવું બોલે છે કે આટલી આટલી દીકરીઓને આવું થાય છે, આમ થાય છે, પેલાની હત્યા થઈ જઈ, ઢીકણાની હત્યા થઈ જઈ, તો આ સરકારની શું કરવાની? હિન્દુઓ ખતરામાં હતા, હિન્દુઓ ખતરામાં હતા, એટલે તો આ સરકારને લાવવામાં આવી, અને હજી આ હિન્દુઓ ખતરામાં છે આ ફાજલબેનના બોલ્યા પ્રમાણે તો। એટલે આજે આ બધું ઉજાગર કરવાનું રાત્રે। આ તો તમને ખાલી થોડું બતાવ્યું કે રીલમાં જે દેખાય છે ને, એ રીલ એમને જે એમના સનાતની ભગવાધારી ઉપર જે અપલોડ કર્યું હતું, એ રીલ ત્યાંથી ડિલેટ મારવામાં આવ્યું છે, રિમૂવ કરવામાં આવ્યું છે। હવે એ રીલ ખુલતું નથી, કારણ એમને એવું કીધું, એ રીલ જ્યારે મેં ફરતું કર્યું, એમનું જ રીલ, એમની જ જે કાપેલી ક્લિપ હતી એમના એમ, અને સમાજની અંદર જે રીલ ફરી, લોકોની અંદર જે રીલ ફરી, અને તમામ સમાજના તમામ લોકો, પાટીદાર સમાજના તો ખરા જ, છતાં પણ તમામ સમાજના લોકોએ જે ધુતકારી આ ફાજલબેનને,
કે બોલવાની કોઈ મર્યાદા હોવી જોઈએ. અને એક નારી થઈ અને એક નારીઓ ઉપર જે કલંક લગાવી દે છે અને આવી ઘટનાઓ ઘટી છે, આવી ઘટનાઓ ઘટી છે. મુસ્લિમ યુવક સાથે પટેલ સમાજની દીકરીઓ આટલું સચોટ જો પ્રમાણ હોય ફાજલબેન પાસે, તો ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ પાટીદાર સમાજ પણ સૌથી વધારે અત્યારે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે. ભાજપને લાવવામાં શ્રેય ફાળો પટેલ સમાજનો છે, પાટીદાર સમાજનો છે. અને એ દીકરીઓ સાથે આવું થતું હોય છતાં પણ જો પોલીસ અંધારામાં હોય, તંત્ર અંધારામાં હોય, પાટીદાર સમાજના નેતાઓ અંધારામાં હોય, મુખ્યમંત્રી અંધારામાં હોય, ગૃહમંત્રી અંધારામાં હોય, દેશના વડાપ્રધાન એ પણ ગુજરાતી છે એ પણ અંધારામાં હોય, દેશના ગૃહમંત્રી એ પણ ગુજરાતી છે એ પણ અંધારામાં હોય, અને આ કાજલ જે બફાટ કરી રહી છે ફાજલ, એ બફાટ પ્રમાણે જો હકીકતો સાચી હોય તો ભારતીય જનતા પાર્ટીને મત શું કરવા આપ્યા? મંજીરા વગાડવા? આ મોટો સવાલ. એને ગૌ હત્યાઓ આવી ગઈ ને, જાગૃતિબેન પટેલ, ગૌ હત્યાઓ આવી ગઈ. ગૌ હત્યાઓ રોકવી જોવે. ગૌ માતાની જે હત્યાઓ થઈ રહી છે એ રોકાવી જોવે. એ તો રોકવાની નહીં. આપણે મત શેના માટે આપ્યા? આપણે બધાએ આપણે હિન્દુ ખતરામાં હતા. બેટી બચાવો બેટી પઢાઓનો નારો કને આલ્યો? દીકરીઓ રોડ ઉપર ખુલ્લી ફરી શકે ભારતીય જનતા પાર્ટીના રાજમાં, તો આ ફાજલ સનો બકવાસ કરી રહી છે. તો ગૃહમંત્રીની શરમ આવી જોવે. ગુજરાતના મુખ્યમંત્રીજીને લાજ આવી જોવે. ગુજરાતી દેશના વડાપ્રધાન છે એમને લાજ આવી જોઈએ. ગુજરાતી દેશના ગૃહમંત્રી છે એમને લાજ આવી જોઈએ. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, સ્પષ્ટ બહુમતી વાળી કેન્દ્રમાં 10 વર્ષથી છે. અને કાજલ જે બોલી રહી છે, અને કાજલ અમને નામર્દ કહી રહી છે. હવે અમે તો કોઈ જનતાના મતોથી ચૂંટાયેલા નથી. અમે તો અમારી દીકરીઓ ઉપર આક્ષેપો જે કરવામાં આવ્યા એને લઈને અમે લડવા નીકળ્યા. અને એ ફાજલ અમને નામર્દ કહી રહી છે. ખરેખર નામર્દ કોને કહેવું જોઈએ? ગુજરાતની જનતાએ કોને મત આપ્યા? ગુજરાતની જનતાએ કોની 156 સીટો આપી? ગુજરાતની જનતા 30 વર્ષથી કોની સરકાર બનાવી રહી છે? ગુજરાતીઓએ કોને વડાપ્રધાન બનાવવા માટે સૌથી વધારે શ્રેય ફાળો આપ્યો? તો નામર્દ અમે કેવી રીતે? આ બધા મુદ્દાઓને લઈ અને આજે રાત્રે સવાલ કરવાના છે સરકારને. CR પાટીલને સવાલ કરવાના છે. 5 લાખની લીડથી હરેક વિધાનસભા જીતવી એ ખરી, 26 પણ બેન બેટી દીકરીઓની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. અને ફાજલના કયા પ્રમાણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન RP પટેલ સાહેબે પણ નિવેદન આપ્યું. સુરત સરથાણાથી વિસ્તારમાંથી 300 દીકરીઓ પટેલ સમાજની. તો આનું ધ્યાન કોણ રાખશે? આ જે બફાટ આ છાપાની અંદર છપાણ્યો, અને ફાજલનો બફાટ, તો ફાજલ સાચી, સરકાર સાચી, તંત્ર સાચું, સાચું કોણ? તો શું મંજીરા વગાડવા? ગુજરાતની જનતા પોતાની બેન દીકરી બેટીની ગૌ માતાની બધોની રક્ષા કરવા માટે રક્ષા કરી શકાય એવી સરકારને ચૂંટી અને મોકલી એ સ્પષ્ટ બહુમતી વાળી. અને સરકાર કશું ના કરી શકતી હોય અને આ ફાજલ જો બફાટ કરતી હોય તો સવાલ તો સરકારને કરવાનો. સવાલ તો ગુજરાતના ગૃહમંત્રીને કરવો, આપણા મુખ્યમંત્રીશ્રીને કરવો. અને આ પટેલ સમાજની દીકરીઓ ઉપર આ ફાજલે બફાટ કરી દીધો. અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના રાજા એ પાટીદાર સમાજમાંથી આવે છે, પટેલ સમાજના છે. વિજયભાઈ રૂપાણીને સેલ્યુટ ને ધન્યવાદ મારું છું. એટલા માટે કે એમના ધર્મના એક વ્યક્તિનું એક્ટિવા પકડાઈ જાય છે અને ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા પર બિરાજમાન વિજયભાઈ રૂપાણી જય જિનેન્દ્ર કરીને એક્ટિવા છોડાવી દે છે.
તો સેલ્યુટ એટલા માટે એમને માર્યું કે એમની જ્ઞાતિના લોકોનું એક્ટિવા જો ડિટેન કરવામાં આવે છે તો એ એક્ટિવા મુખ્યમંત્રીના હોદ્દા પર બિરાજમાન વિજયભાઈ રૂપાણી એ એક્ટિવા છોડાઈ દેતા હોય તો એક ફાજલ બેન દ્વારા જે બફાટ કરવામાં આવ્યો પટેલ સમાજની દીકરીઓ ઉપર, અને એવો બફાટ કે જે કાલ્પનિક હોય એવો બફાટ, છતાં પણ ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા પર બિરાજમાન પટેલ ભૂપેન્દ્રભાઈ એક શબ્દ મગનુનો મરીએ બોલતા નથી કે એ ફાજલને બોલાવીને કહેતા નથી કે ભાઈ તારો બફાટ બંધ કર અને તું અમારી સરકારની વાહવાહી કરવા નીકળી છે કે તું અમારી સરકારની બેન્ડ બજાવી રહી છે. આ પણ વિચારવા માટે દેશના વડાપ્રધાન પણ તૈયાર નથી, દેશના ગૃહમંત્રી તૈયાર નથી, અને આ બંને ગુજરાતી છે અને ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો લાજવાની જગ્યાએ જો આ ગાજી રહ્યા હોય અને પેલી ફાજલ લાજવાની જગ્યાએ જો ગાજી રહી હોય તો આ 6.5 કરોડ ગુજરાતીઓએ તમારે વિચારવા પર મજબૂર કરું છું હું તમને કે 30 વર્ષથી તમે જેને મત આપો છો એ તમારી મા બેન દીકરી, મારી મા બેન દીકરી, એનું રક્ષણના કાજે આપણે મત આપીએ છીએ. કોઈ વ્યક્તિ અવળચંડાઈ કરી અને એને લઈ ન જાય, એને પ્રતાડિત ન કરે, એને હેરાન ન કરે, એને પરેશાન ન કરે, એની સાથે સામૂહિક બળાત્કાર ના થાય, એની સાથે રેપ ન થાય અને ખુલ્લે આમ ફરી શકે એના માટે આપણે આપીએ છીએ. અને આ ફાજલ એવું કહે છે આખા દેશની અંદર હું ફરું છું 9 વર્ષથી. ફાજલ કે હું આના ઉપર લડાઈ કરું છું, તો 9 વર્ષની અંદર 9 વર્ષથી લડાઈ કરતી હોય તો દેશના અંદર 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર છે, 30 વર્ષથી ગુજરાતની અંદર અને બીજો 5 વર્ષ હાલ્યો. તો વિચાર કરો તમે હવે આમાં કોની કમજોરી સમજવી? ફાજલ બોલે છે એ સાચું છે કે સરકાર જે અમૃતકાળ, બેટી બચાવો બેટી પઢાઓ, ફલાણું ઢીકણું, આ બધા જે સરકાર બફાટ કરે એ બફાટ હાચા કે પછી ફાજલ બફાટ કરે એ બફાટ હાચા? આ મુદ્દો ખૂબ સમજવા લાયક દરેક ગુજરાતી મિત્રો સમજ્યા. અને તોડી મરોડી મારું રીલ, હું આમ બોલી, હું લડું છું, મારા જીવના જોખમો લડું છું, રાત દિવસ લડું છું. ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જેટલો વિશ્વ હિન્દુ પરિષદ હોય, RSS હોય, બજરંગ દળ હોય, તમામ સંગઠનો એ ભારતીય જનતા પાર્ટીનો સંગઠનો, એમની સાથે કોલોબરેશન છે, સત્ય સનાતન છે. છતાં પણ ગૌ હત્યાઓ થાય છે. ગૌ હત્યાઓ રોકી, માતા બેન દીકરીઓની છેડતી, બળાત્કાર, સામૂહિક બળાત્કાર, આવા કિસ્સાઓ, અવૈધ મિલકત પર ફાજલ એવું પણ કહે છે અવૈધ કબજો કરી દીધો હોય એવા કિસ્સાઓ બતાવે છે, બોલે છે. છતાં પણ આ સરકાર ખાડા કોણ કરી અને લાજવાની જગ્યાએ ગાજી રહી છે. સમજવાની ખૂબ જરૂર. અને લોકો એક શબ્દ બોલી રહ્યા છે કે ચૂંટણીઓ આવી એટલે આ મુદ્દાને, એ ફાજલ બોલે ચૂંટણી આવી. અરે ફાજલ, તારા વાર છે. આ દેશમાં હર રોજ ચૂંટણીઓ હોય, હર રોજ ચૂંટણીઓ હોય છે. 75 વર્ષથી જે લોકો સુભાષ બ્રિજ, અમદાવાદ, કેશવનગર વિસ્તારની અંદર ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો 75-80 વર્ષથી પોતાનો મકાન બનાવીને ત્યાં રહેતા હતા. એ ચૂંટણી સમયે તમારે એમનો મકાન પાડી દેવામાં આવ્યો, ત્યાં ચૂંટણીઓ નહીં લડતી. 75-80 વર્ષમાં તમને કોઈ દાળ હુજ્યું નહીં. અને અત્યારે એમને 153 મકાનો પાડી દીધો, એમને ઘર વિહોણા કરી દીધા. એ 500-700 લોકો રોડના નીચે રહી રહ્યા છે.
કોઈ સુવિધાઓ નથી. મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું, એ ક્યારે હટાવ્યું? એવા એવા કેટલા ઇતિહાસો ભૂસી નાખ્યા. એટલે આ ફાજલબેન નો જે બફાટ, એ બફાટ સાચો કે પછી ફાજલ જે બતાવી રહી છે એ સરકાર કામ નથી કરતી અને તંત્ર અને સરકાર ઘોર નિંદ્રામાં પોઢ્યું હોય એવું દેખાઈ આવે છે? એનો મતલબ એ કે જો ફાજલની વાત સાચી હોય તો સરકાર ઘોર નિંદ્રામાં પોઢી હોય, તંત્ર ઘોર નિંદ્રામાં પોઢ્યું હોય. વાત આ છે. એટલે ખૂબ સમજજો. એટલે બધો પ્લાનિંગ છે. નહીં તો ભાજપની સરકાર હોય તો ભાજપની સરકારની અંદર ફાજલભાઈ આટલી સચોટ માહિતી હોય તો એ જે સરકારને આપણે મત આપી ચૂંટી અને મોકલી છે, જેના ઉપર જે ભરોસો હિન્દુ ખતરામાં છે, તમે સાંભળ્યું ને? હવે દેશના વડાપ્રધાન હિન્દુ, ગૃહમંત્રી હિન્દુ, રક્ષામંત્રી હિન્દુ, બંને રાષ્ટ્રપતિજી અને ઉપરાષ્ટ્રપતિજી હિન્દુ, બધા હિન્દુ, 3 દળોના 3 વડાઓ હિન્દુ. તોય આપણે ખતરામાં છીએ. આવું ફાજલબેન આખા ભારતમાં હું ફરું છું અને અમને નામર્દ કે, અમને વિધર્મી કે, અમને કોંગ્રેસિયા કે, અમને આપિયા કે. એટલે સત્તામાં કોણ? જે સત્તામાં હોય છતાં પણ તારો બફાટ, એ બફાટ સમજે છે તો એમની તકલીફ. ભાઈ કેટલીય હિન્દુ દીકરીઓને છોડાવી લાવે, ઓકડો તો કશું નથી. મારી વાત એટલી જ છે વિપુલભાઈ, હું એટલું જ કહેવા માંગુ છું કે ફાજલબેન દ્વારા જે બફાટ કરવામાં આવી રહ્યો છે હરેક સ્ટેજ ઉપરથી, એકના એક લવારી હોય કે જે હોય, આપણે એમાં પડવા નથી માંગતા. મારી સિમ્પલ ને સોબર લોજિક છે. તો આ બફાટ તમારા મારા માટે પાટીદાર સમાજની અંદર સૌથી વધારે કાર્યક્રમો પાટીદાર સમાજના દ્વારા કરવામાં આવે છે અને એ કાર્યક્રમની અંદર આ બફાટ, આ ફાજલબેન બફાટને ત્યાં બોલાવવામાં આવે છે અને ત્યાં સૌથી વધારે બફાટ કરે છે. બરોબર? હવે જો ખરેખર વાત સાચી હોય તો સૌથી વધારે પાટીદાર સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે. હિન્દુઓએ, તમામ હિન્દુઓએ ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી ગુજરાતની અંદર રાખી છે અને એ નેનો વિકાસ હતો એને મોટો કર્યા જઈએ. તો ગુજરાતની અંદર લાજવાની જગ્યાએ ગરજી રહ્યા છે, ગાજી રહ્યા છે. તો આ સરકાર, આ તંત્ર, આ સરકાર, આ બધાને શું કરવાનું? બેટી બચાવો બેટી પઢાઓ નારો કનો હતો તો આ ફાજલના પ્રમાણે બેટીઓ છો બચે. હિન્દુ પટેલે હિન્દુમાં જ આવે, પટેલ છે આવે. પણ અમારો ફાજલ ભાભી એવું કહે છે કે હું હિન્દુસ્તાની, હું એકલી જ લખાવો પાછળ. મારી વાત એટલી જ છે કે મારા ભાઈનું એ નામ લખાવો, એ પટેલ, તમે પટેલમાં લગ્ન કર્યો તો ફાજલબેન અમારા ભાઈનું જે નામ હોય એ અને પાછળ હિન્દુસ્તાની લખાવો. અને તમારો બફાટ જો સાચો હોય, તમે રાત દિવસ જીવના જોખમ લડી રહ્યા છો, ચલો સાચી વાત, તો તમે આ સરકારને શું કરવા મંજીરા વગાડવા લાયા? હિન્દુઓ તો હિન્દુઓએ પહેલું વિચારવાનું હોય, પાટીદાર સમાજે પહેલું વિચારવાનું હોય. વાત આ છે. શું કરે સી.આર. પાટીલ એમ પૂછો, શું કર્યું હર્ષભાઈ સંઘવી, શું કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલ, શું કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, શું કર્યું અમિતભાઈ શાહ? દેશમાં, ગુજરાતમાં ડબલ એન્જિન. તો સવાલ એમને કરાય કે મત શેના માટે તમે આલ્યા? શું ગૌ હત્યાઓ રોકાઈ જઈ? આ ફાજલ જે કિસ્સાઓ બતાવી રહી છે એ કિસ્સાઓ હોય. હવે જ કબજો કરી લીધો, મંદિર પાડી, ત્યાં મસ્જિદ બનાવી દીધી. આ જે બફાટ, જો એ બફાટ ખરેખર સાચો હોય તો સરકાર શું મંજીરા વગાડી રહી છે?
તંત્ર શું કરી રહ્યું છે? વાત આ. અને પટેલ સમાજે હિન્દુ સમાજને લોકોએ જાગવાની જરૂર. આપણે બધો મત શેના માટે આપ્યા? આપણે હિન્દુઓ ખતરામાં હતા. પાટીદાર સમાજ આ બધો જે ઊંધો પડી ગયો ભારતીય જનતા પાર્ટીમાં, આ તમારી બેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરી દેવામાં આવી અભદ્ર, આ ફાજલે બફાટ કરી દીધો. એનું તો તમારે નિવેદન આલવું નહીં, પણ જો એની પાસે આટલી આટલી ઘટનાઓ સાચી હોય તો સરકાર શું કરી રહી છે? સરકારમાં તો પટેલ છે. હાલ ગુજરાતના મુખ્યમંત્રી કોણ? પટેલ છે. જો એમના ભાઈ રજૂઆત લઈ 156 સીટો રેકોર્ડ બ્રેક આપી, સ્પષ્ટ બહુમતી આપીને દેશની જનતાએ આ ભાજપની સરકાર બનાવી, મોદીની સરકાર બનાવી. છતાં પણ જો આના લાડિયાવાડી ચાલતી હોય, હિન્દુ ખતરામાં હોય, હિન્દુઓની બેન દીકરીઓની ઇજ્જત જો તમે નથી બચાવી શકતા, ગૌ હત્યા તમે નથી રોકી શકતા, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો નથી આપી શકતા, તો શું છે? અને હિન્દુઓએ વિચારવા ઉપર તમને મજબૂર કરી દીધા. તો તમારે એકવાર વિચાર કરવાની જરૂર છે. અને ગુજરાતની અંદર તો હિન્દુની સાથે સાથે પાટીદાર સમાજે પણ વિચારવાની જરૂર છે કે આ ફાજલનો બફાટ સાચો કે પછી આ સરકારની નિષ્ક્રિયતા સમજશો, અનાવડત સમજશો કે શું સમજશો? આ મોટો સવાલ. કાજલે કાનૂન બનાવવા માટે ઉપવાસ આંદોલન કરવું જોઈએ. અરે ઉપવાસ આંદોલન તો દૂરની વાત છે. કાજોલના પાસે સચોટ માહિતી હોય અને કાજોલ જે બોલે છે જાહેર મંચ પરથી ફાજલ, એ ફાજલની વાત ચોપડી અને સરકારના કાન નથી, આંખો નથી, દેખાતું નથી એમને. અને એવું બોલે છે કે હું લડી રહી છું મારા જીવના જોખમે. તો હિન્દુ બેન દીકરીઓને બચાવવાની વાત કરી રહી છે, તો એ બચાવવાનું કામ તો સરકારનું છે. એક્શન કોઈ લે છે તો સરકાર લે છે, કોઈ કાયદો બનાવશે તો સરકાર બનાવશે. તો સરકાર સાચી કે આવી કોઈ ઘટનાઓ નથી ઘટતી અને કાજલ બફાટ કરી રહી છે એવું છે? શું છે? તો આ મોટો સવાલ એ તમામ દર્શકો મિત્રો સમક્ષ મૂક્યો. અને ઓના ઉપર વ્યવસ્થિત આંકડાકીય વાત લઈ અને આજે રાત્રે જો મોડું નહીં થાય તો આજે નહીં તો કાલે પણ આ વાત તમારા સમક્ષ આંકડા સહિત મૂકીશ. અને એ ફાજલનો બફાટ અને આ સરકારની નિષ્ક્રિયતા, અનાવડત, લાલિયાવાડી આ બધું મિલાઈ અને મૂકીશ. કો તો સરકાર એવું કે ના ભાઈ આ બફાટ કરી રહી છે, કો તો ફાજલ એવું કે મારી હકીકત સાચી છે, સરકાર ઘોર નિંદ્રામાં છે. તો તમાચો પટેલ સમાજની દીકરીઓ ઉપર આરોપો લગાવી પટેલ સમાજને માતા પિતાઓની દીકરીઓના એ દીકરીઓને તમાચો તો માર્યો જ છે, કાળી ટીલી પણ કરી છે, પણ સાથે સાથે હર્ષભાઈ સંઘવીને પણ કીધું છે. ગૃહમંત્રી ગુજરાતના છે યુવાન અને ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે એમને પણ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એક એવું કહી દીધું છે. હું એવું ન કહી શકું કે તમાચો માર્યો, કારણ એ સન્માનીય હોદ્દા પર બિરાજમાન છે. પણ સમાજની વાત, સમાજના મોઢા ઉપર તો તમાચો માર્યો અને પાટીદાર સમાજને વિચારવા પર મજબૂર થઈ જાઓ. તમે સમજો, પહોંચી જો છો ને તો એ તમારે વિચારવા ઉપર મજબૂર થવાનું છે. જો ફાજલનો બફાટ સાચો અને સરકાર કામ નથી કરતી તો તમે મત ચૂકામ આપો આ વાતમાં. અને જો ખરેખર સરકાર એવું કે ના ભાઈ આ તો બધી તૂતીઓ ચાલવા ખોટી બફાટ કરે તો બરોબર છે, તો ફાજલને ઉપર કાર્યવાહી કરીએ આપણે. આ બધા બફાટ કરે અત્યાર સુધી. આ પોઈન્ટ તમારે ખાસ સમજવાનો.
આ ગુજરાતની અંદર, દેશની અંદર મા બેન દીકરીઓ ગૌ હત્યા ના રોકી શકતો હોય, બળાત્કારો, રેપ, સામૂહિક બળાત્કારો, છેડતીઓ, યુવાધન બરબાદીના પંથ જઈ રહ્યો, 21,000 કરોડથી પણ વધારે કિંમતનું ડ્રગ્સ પકડાય, ચરસ, ગોજો, એ પરિવારની અંદર, એ પરિવારના મુખિયાની અંદર જઈને લેવાનું શું? જેનો મુખિયા જ સવારથી સોચ સુધી નફરતનો બજાર ખોલતો હોય, એ પરિવારમાં જવું એ નથી, વિચારવું એ નથી, સીએ નહીં, કદી થવાના નથી. પરિવાર તો અમારો સરદારનો પરિવાર છે, સમજે? ચલો, મારી વાત સાચી લાગે મિત્રો તો આ પોઈન્ટ ઉપર વિચારજો. ફાજલનો બફાટ સાચો કે પછી બફાટ નથી તો સરકાર એક્શન કેમ નથી લેતી? તમે મત કેમ આપ્યા? અને તમે મત શું સમજીને આપ્યા હતા? ચલો, મોંઘવારી, તેલનો ડબ્બો ચોક 200 રૂપિયા સસ્તો થશે, પેટ્રોલ મોંઘું થશે તો લાવીશું, કરીશું. પણ માતા બેન દીકરીની જો તમે રક્ષા નથી કરી શકતા અને રક્ષા કરવા માટે તમે જે સરકારને મત આપ્યા છે એ સરકાર કશું નથી કરી શકતી, અને એક બફાટ ફાજલ ફર્યા જતી હોય અને બફાટ કર્યા જતી હોય, જો એની વાત સાચી હતી એની તૂટી નહીં સોંપડતી, તો તમારે વિચારવું પડશે કે તમે 30 વર્ષથી શું કામ પકડી રાખી છે આને? એક, અને જો ખરેખર સરકાર એવું કહે કે ના ખોટી વાત છે તો પછી આ બફાટ જે ફર્યા જાય, બફાટ કર્યા જાય, એને કેમ અંકુશ નથી લગાવતા? વાત આ છે. એટલે ઘણું સમજવાનું, ઘણું કહી દીધું તમને. હવે સમજવાનું તમારે છે, અમે તો જાગી ગયા, સમજી ગયા, અને બધાને જગાડી દીધા, વિચારવા ઉપર મજબૂર કરાવી દીધા કે મા બેન દીકરીની વાત આવશે તો એવો પગ અને એવી લડાઈ કરવામાં આવશે કે વિજય પ્રાપ્ત સુધી એ લડાઈને બંધ નહીં કરવામાં આવે. આ વાત છે. ચલો મિત્રો, નમસ્કાર.